જમીન હશે એને ગોદ્યા હશે. લે પણ જમીન વાળા તો કદી કોમી નહીં જો. એ વાત એ સાચી વાત. કદી કોમ જ કરી નહીં હોય ને તો. પાયા ખોદ્યા કોને મને નક્કી ખબર ઈવન જ ખોદાય. ઈવન જ ગોદ્યા છે તાણી. ઈવન જમીન હે તાણી. વાત તો સાચી પણ આ પૈસા લાયા તોય તાણી બે ઘર કરવાના. મારું શું ચો કમાય રહ્યો હાલ. હું ઠેકા કમાય હે બધી મજૂરી તો જીવ નહીં. તારે કમાઈ કેવાય છે તું બધું વસાયું ને. અને હમણાં 2-3 દાડા તો પાંચ આ પૈસા ઉડાડે હા તમને ખબર છે ને. ગાડી લા બાઈક લાવો હો મોમ. તું પછી એમ કહું આટલા બધા પૈસા આયા તોય એના પાસે મારું બેટું આપણે મજૂરી કરીએ તોય કશું પડતા નહીં. ઓને કોઈ માટલું બાટલું જડી નહીં. મને એવું લાગે હા લોટરી બોટરી લાગ્યો તો. એટલે પણ લોટરી મારી બધી લાગ્યું તોય વાત સાચી હા પણ એટલું બધું ના હોય કે. સોમઈ એક ઘરનો પાયો નહીં. હા 2 ઘરના પાયા સાચી મારી બધી લાગ્યું. આખી જિંદગી અમે મજૂરી કેમ મરી જાય અમે કશું પાડ્યું નહીં અમે. ઓને માટલું જોયું ના તો પૂછ્યો ને ઈટો બીટો ઉતરાઈ દો. વાત સાચી હા પણ હું શું કહું ના તો પૂછીએ માટલું બાટલું દોડ્યું થોડું આવે તો વળી તો આપણે થોડું ઘર સુધારીએ. પડે એવું થઈ ગયું છે. હલો અલ્યા પાયા તો ગોદી નાખ્યા તમને કઈનો ફોન કર્યો બોલો. અલ્યા હવારે કોમ ચાલુ કરવાનું યાર મારા ઘરનું 2 ઘરનું. એટલે પાયા ગોદવાનું હવારે ગોદે જાય તાત્કાલિક 15 દાડા તો ઊભું કરી દેવાનું. અને તમે અત્યારે નહીં આવતા એટલે 50 ડેલી સિમેન્ટ ને એક આવ્યો રેતનો અને એ પા બના નદીમાં પડી લાવજો નહીં હારો આવતો ઓવો પાછા. અને એક આવ્યો કપચી અને શિલારી લેતા આવજો ભેગી. શું કીધું શિલારી? અરે આ શિલારી તો તમે લેતા આવજો ને. પૈસા અરે આ પૈસા તમને 2 ઘડી નાખી દઉં. હતા કરે હતા નાખી દઉં. અરે 2 લાખમાં શું રોવાનું કહેજો. 2 લાખ તો રમતની વાત છે. રોડો હારું રોડો. હા સવારે આવી જાવ જો કોમ ના ઉભું રે મારું. હારું રોડો હું મેલું થોડું કોમ અમારે હો. હા મારું બેટું ઘર નંબર જબર ઉપાડ લીધું તમે તો. ઉપાડ પડા ગયા યાર છોકરા મોટા થઈ ગયા. એકના પરણાનો ને એકના નહીં પરણાયેલો લાવવાનું હમણાં તો ઘર બર જુઓ કે યાર વ્યવસ્થિત. ને વાત સાચી ઘર તો જુઓ પણ પૈસા તો લે પૈસા તો એ તો સ એક દુબળી નસ છે. માટલું બાટલું કરી નહીં પાવો. એટલે માટલું બાટલું કોઈ નડ્યું નહીં મને. તો લોટરી લાજી છે. લોટરી નહીં લાગી તો દુબળી નસ છે મારી કહેવા ના હોય બધા કહેવાતું છે. હાલ વાપરે પાવો 2 આવ્યા ને 50 પેલી કટ્ટો 2 લાખ રોકડા નાખ્યા 4 લાખ તો હાલવાના. 2 લાખ નાખી દીધા તો તાણી આ છોકરા કોમ બોમ ના જાવ પણ એસી ને ખાવાની હોય તો 2 તો તાણી યાર સાઈડ પડે કે ગરમી કેવી પડે ઉનાળાની 45 ડિગ્રી ગરમી પડે તારે તો તાણી આખો દાડી ગરમીમાં મરી ગયા હો નારે માર બેટો એસી નાખવાનું કે આ હોય બળી જા પંખો પાડે ને પંખો. ચલો તેવી થાય વણા પણ મારા કોઈ કહેવા જેવું જ નહીં. બરાબર એક ફોન કર્યો ફોન આવ્યો. હલો હા શું વાત કરો? લે એવી એસી નહીં હજુ ઘર તૈયાર થાય છે. તમે પેલી આપણે પેલી આવવાની 1,20,000 વાળી 2 ઘરમાં 2 ફીટ કરવાની પાછી હો. હવે ભૂલતા ના 15 દાડામાં આવી જાય. 15 દાડામાં તો ઘર ઊભું કરવાનું 2 ભગવાન અલા મજાક નહીં કરતો યાર. તમને તો મજાક જ લાગે યાર બધી વાતે. હા જલ્દી આવજો 15 દાડામાં આવી જાવ. જુઓ અત્યારથી નોંધાવું. સારું હો ચો હેડે લે. એટલે ઘેર જી હવે અલા ઓયા ઠંડુ બંડુ પીનજો તો હેડે યાર. મારું બેટું તમે તો આ હતા મુહૂર્તમાં. મુહૂર્તમાં તો આવો પણ મૂકું તમે મજાક કરતા હશો. પેડા લાયા હતા 2.5 કિલો તો વેચી માર્યા. હું વાત કરું હો 2.5 કિલો 2.5 કિલો તો ખાલી બસ ઈન ન માલ્યા. એક ઘેર ખોખું વાળી તમને તમે ઘેર પૈસા તો લાયા મને નહીં ખબર પડે નહીં તમારા પણ શેતી વાવતા નહીં તમારા પણ ટુકડો પડ્યો હતો તો પૈસા લાયા તો એ બધું ના કહેવાનું હોય યાર. એ બધું હોય મને તો ખબર ભાઈ કે તમે મારા પાસે માજી લેવા આવતા મને જેવી નહીં ખબર તો પૈસા લાયા તો એ બધું તમે ના જોણો અત્યારે. તમે નીકળો અમે તો થોડુંક અમે તમારા ભાઈ બરોબર ને. એ ભાઈ હોય તો આ બધું એ જો ધંધાની વાત ના કહેવાય કોઈ સમજ્યા.
ધંધાની વાત કોઈને ના કહેવાય તારે અમે તો ભાઈને ધંધો દુબળી ન જ કહેવાય ભાઈ ભાઈનો ના થાય લ્યો હવે તો ભાઈને તમને ખબર ના પડે. નાખ્યો ખાલી એકી ફેરા આ પૈસા બધું કરાવી ભાઈને વાત સાચી નમન પાવર આવી ગયો પૈસા આવી ગયા ને મો તો લેડો હમ ભીખ મગો તો કદી હલવી નો કદી હવે અમે છીએ આ દુબળી ન તો એ તો ખૂબ ના સમય આવેલા કહેવાડો તમારે જરૂર પડે તો ખાલી અમને કહેજો ખાલી તમારા ભાઈ ઉભા છીએ હું પૈસાથી જ કામ કરાવું તમને ખબર ને? વાગ્યો તો ભાઈ ત્યાં નેકળો વાઘોની જરૂર નહીં હોય તો બંડલ નાખો કોમ થાય તરત મારા બેટા જોકી પૈસા ભયા નહીં કે આયા નહીં ઓમ મારા બેટા ચપ્પલ છૂટે રખાવતા નેકળો ચાય ના હાલતા એવા ઘેર જોતો હોય સાહેબ તમે આ કોને લઈને આ આટલો ફાસ્યા આવ્યો વિનોદ કમલન તણે અરે રાતનો જ આવી રીતે ધંધો કરે પકુણ સમ એમ કહું પોલીસ વાળો નહીં પણ સકુણ આવ્યું આર્યો રિસ્કાનો ડ્રાઈવર છે બાળક સવારી માં જોન તો વર્દીઓમાં અને અત્યારે આપણા અંગાત કોમ કરે રિક્ષાનો ડ્રાઈવર પેલા લાયા હતા સાહેબ તમે મારા અંગાત આવ્યો પેલો ભર નાઈ ગયો તો સાહેબ તમે પેલી આગળ વાત કરી હતી ગરમી હારી કરે આ હેડ્યો હા એ જ પોતે ત્યાંમાં મૂકો આવ્યો ઉતાવળો તમે હેડો પણ ઉતાવળો જ હેડો. પકડવાનો કરે એ બધી વાત ના કરવાની મારા ઘર પકડવાનું કરો એમ કે તો સાહેબ ને તમે મન આલ્યા કેમ બોલી હા તું તો રિક્ષા ડ્રાઈવર છે મન આલ્યા કેમ બોલી ભૂલ થઈ ગઈ સાહેબ ને મને મને ફૂલ પાવર આલેલો ગુર પાવર આલેલો પણ ખબર જીવન પાવર આલે તમારે છે ને થોડું મનથી બોલો બરોબર કરે પકડવાનું જલ્દી કોકી યાર પકડવાનો કના કહું હા વિપુલ સિંહ ના વિપુલ સિંહ લે પકડવાના હી લે આ 20 લાખ નું ગંભણ બોલાયું હો 20 લાખ રૂપિયા એટલે આટલા હોત ને તો હું તમારી કણ આવત જ ના 20 લાખ રૂપિયા તો જેટલું બધું આવે યાર રિસ્કાઓ આવે હાલે પણ તમારે હું લે પકડવા હી હોય તું રિક્ષા ચલાય તું ઓળખતો ઓછી બોલ ત્યાંમાં ઈતા કોઈ ના હું શું લે ઓળખું લે સાહેબ કહેજો ઓન અરે નહીં ઓળખતા તો સિટીમ ફરે એવું હો ઓવા લે પકડવા તો ભમાઈ નાખું પકડવાના ચિત્તા શું કરવાનું હો? હા સાહેબ મોટા હું શું તમે કહું? કાઢ્યા હી હું શું કહું આ તો તમે મારા અંગાતથી આ કોમ કરો ને હા. એટલે હું તમને કોઈ કહેતો નહીં પણ તમારે જેટલું કોમ આવતું હોય ને એટલું જ બતાવવાનું ના આવો માણસ મળશે નહીં રાતનો ઓવા પાછો તો બતાવ્યું પણ તો વધારે બતાવ્યું હા, અમે. જેટલું આપણું કોમ આવતું હોય એટલું જ બતાવો હારું. પેલી દુકાને પૂછો ફટાફટ કેટલો ફાસ્ટ આ શેડા બહુ સર તમારે સાહેબ તમે ઉભા રહો એ બોલો વિપુલજી ઓળખી ક્યાં વિપુલજી આ વિપુલજી તમારા ગામના વિપુલજી હું નહીં ઓળખતો કોઈ નહીં ઓળખતો ના ઓ ફૂકલાજી તું આજે વેફર વેફર શું હાલું હું બી આલ ને લ્યો એક જ લાવ્યો ના પેલા બે હાલ મારા હાલો એક તાજે એ બે દીજી મોયા મત યાદ થાય હારો તો હું જાઉં તાર પૈસા લાય તું બોલે પૈસા સારા માગી આ લીધું પડે કોઈ ના પૈસા ના હોય તને ખબર નહીં પડતી પોલીસ વાળા જોડી પૈસા માગી હું પોલીસ વાળાથી નહીં બીવાતો મારો ઓછો ફોર્મ બોલો હો મારે પોલીસ સ્ટેશનમાં લઈ જવા પડશે મારે જાણો લેટ જાઓ બોલે યા પેલા જે મુર્ગા ઉભા છે હું કહું તું હોય તું યા પેલા બે માર મેન સાહેબ મને બોલછી મને ચોકલ લઈ દઉં હું કહું લપાયા કરજે ને કે હવારમાં ઉપાડી જાય શું કીધું તમને હવે આગળ થઈ ગયો તું ધીરજ થઈ તો તમે ખવડાય નહીં ભૂખ લાગી છે. હવે આનો ખાવાનું કે ખાવા આપડા આગળ ગયા ને ચોકડી ઉપર હા. કાકોશી હા એ હોટલ હશે તો ખાઈ લેવું એટલે સાહેબ આ હવારે આવશો હવે આપણે હવારે લાવવું પડશે ને તાર મને તો ભૂખ લાગી મારે તો હાલ તો ખોલવું પડશે કે આપણે પેલા વિપુલજીનું ઘર સાહેબ હવે ના ખોળાય હવે તો 1 વાગ્યો રાત મારા ખબર હે ને યાર બૈરું કેવું હોય મને તો પાવ બૈરું ખતરનાક છે પાવ હા આ તો મારા વિસ્તારથી જ મોકલી અંગાથી આ ત્યાંમાં તો પાવર નહીં કરતો ઘેર માર્ગાનો આઈને પાવર કરે પાવર તેમ કરી અરે હા એટલા ત્યાંમાં તો સાહેબ હવે ઘેર તો જવું જ પડશે હવે આટલા ગળા સુધી ના ખોળાય ભૂખ લાગી મને તો મારો ખાવા જોવો દબાઈ બાજુ વિપુલજી મળ્યા કે ના મળ્યા
અને ખવડાવવું પડશે હા, તે હારે ઊંડું નહીં રે ખવરાય બવરાય આમ કાલ તૈયાર રહેજે કાલ બપોરે આઈ જાય ઓવા. કાલ બપોરે વર્ધી મારા સાહેબ હવે તમે સમજાવો આ કે મારું વર્દી હે. હું શું કહું વર્ધી તું રે ને હા ના તો કોકના ભાડા ડ્રાઈવર હાલ દેજે હા. પણ તારા મારા અંગાથી કોમ કરવાનું કે નહીં કરવાનું કોમ તો કરવાનું પણ એ કરવું પડશે કે તો પછી કાલ આવી ના જજે. ના ઉભા રહો હા પહેલા મારી વર્તી અને પછી તમારું કોમ તમારે લઈ જાવ તો રાતે આવ્યો હું દાડા તો નહીં આવું પણ સાહેબ કહી દો કે 2000 રૂપિયા હાલ દે હું પૈસા આવજો 2000 રૂપિયા હાલ દેજો પૈસા તમે બધા કાલના માટે આલ્યા હા કાલના માટે આલ્યા કેટલા આવજો આપણે 20 લાખનો તોડશક નહીં કન ઓવા પણ તો એમાંથી આપણે એને કોક સેટિંગ કરીએ હા કરશો 2000 રૂપિયા તો આવ્યો હરો 2000 રૂપિયા આવી જાય હા તો તૈયાર રહેજે તમે કાલ એકી ફોને તરત આવી જજે બાહુ જોડો બે નહીં 10 લાખ રૂપિયા લેવાના છે. ખાલી હાથમાં બાદ એકદમ વિપુલ 10 લાખ રૂપિયા ના લેલું શું કહેતો તો એ તો બહી દીધા હતા 45 પહેલા તો 2 લાખ 10 લાખ રૂપિયા જીત્યો આવું હા મારું ટકુબા કોમેડી હા